આ ગોલ્ધન મૂકી બોલો બોલો. હું તું કહું તું બોલો. આપણે આ દિવાળી આવેલી બરાબર હા, તાક પ્રોગ્રામ કરતા ને પ્રોગ્રામ તો કરશે જ ને. તું માલીવાલ તું એટલું ના બોલ. મને તને તારી વાત તને તોતરું બોલવાનું તને આવડે. દીપ જલકાર લાગે હે હું તું કહું તું હું શું કહું તું મારો ખબર એ બેટા સના પ્રોગ્રામ ની વાતો કરો છો? આ તો થોડીક દિવાળી આવેલી હે ને હા પડશે ને. તા કાક ઓલું નહીં કરતા પ્રોગ્રામ કરા ને આપણે એટલે સનો પ્રોગ્રામ પણ તને તને પ્રોગ્રામ આવે આવે, નાચવાના આવે, ગાવાના આવે, ખાવાના બનાવવાના પ્રોગ્રામ તો ઘણા આવે. પણ તમે શેના કરે રહન? જો પ્રોગ્રામ કેટલા આવે ખબર તે હમ એક લાખ ગલબાનો આવે, હા ઈ તો આવે, એક ગલબા લાખનો આવે, ઈ આવે, એક દાંડિયા લાખનો આવે. દાડિયા રસ નો આવે. અમે અત્યારે એક ટ્રેન્ડિંગ માં હેડેલો પ્રોગ્રામ ઈ શિયો. પેલો ત્રણ તાલી વાળો હા તૈન તૈરી વાળો ઈ તો મને ખબર હે. હા ઈ આવે પતે ઓલું કાંક ખાવાનું બનાવે ને એને પ્રોગ્રામ તેવા અલા ઈ ગોટાનો પ્રોગ્રામ કરો એમ કોને ગોટાનો કરે રહો તમે? આ દો હે ને એને દાંત પર લીધા હે ને એટલે થવાય હાલું એટલે તેલો ગોતાનું એટલે કે એની ચટણી લાવજો. ગોતાનો કરવો હોય પ્રોગ્રામ ગોટાનું રાખ અમાર શું તો ગોતાનો પ્રોગ્રામ કરવો હોય તો પતે ઓલું નવા દાલા આવે ને પછી કકલાત ગાધે ખબર હે હા એવી રીતે આપણે કકલાત ગાધવાનો ઓલા લોટલીને તાલ કટકા કલી અને એક કટકો આમ નાખે એક કટકો આમ નાખે એની વાળા આપણે ગોટો ઉભો લાતીને કાપીને તાલ કટકા કરીને નાખી દીધું. બરાબર બરાબર ને? હું શું કહું, હા આપણે 4 જણા તો હા પણ એ 5 જણા હોત તો મેળ આવી જોત. 5 દાનામાં તો બીજું કોણ આવતે 5 જણા હોત તો જબર મેળ આવત. ઓલા જગલાને બોલાવો ને તો આપણે 250 રૂપિયા થઈ જાય. પછી તમને દગલાની ખબર નથી. સમ શું થયું તું? ઓલી પેલા ખબર હે પકોલી ખાવા દયા તા હા એના પૈસા નતા આલા બાપે નહીં હાલો તો ને ઈ તો હાલું કલું કાંદી કાકા આઈને આલા ના કે મને તો વાહન ધુલાઈ તું લઈ નાખો બાપુ. અને તાર પૈસા હજુ નહીં હાલ આવી રહે? કાંઈ કોઈ નતા આલું. ના ના. અને પેલું તું હા આ ગોતાનો પ્રોગ્રામ કરા હા તો ગોતાનો લોટ લેવા આવો, મરચા લેવા આવો કે હળદર ટમાટું ગમે તે લેવા આવો હા તો મને પૈસા લોકડા આલવા હોય મારી વાત આપણ આપણે એક કામ કરે તો બધા એક એક વસ્તુ લાવ તું મેઠું લાવે ને ઓલો હળદર લાવે ને ઓલું મરચું લાવે એમ નથી કેતો બરાબર દુકાન તો મારી ઘરની છે જ. હા બરાબર. બરાબર આપણે પ્રોગ્રામ કરવો હોય હા તો કલા ખરી હા. પણ પૈસા આલવા પડે રોકડા. પેલો તાર દુકાનનો સામાન ઘાટ પૈસા આલશું શાંતિથી. ના ભાઈ ના એવો ધંધો નહીં બંધ કરી નાખો. લોકલા પૈસા આલવા હોય તો આના કે ઓલો દગો વળી છે એટલી જાય તો જગાને લેવાનો છે ને પ્રોગ્રામ જગાને લેવાનો હે હા. પ્રોગ્રામ માં તો પછી તું તો કે પૈસા ની હાલત તો એનો પૈસા તો લેવા પડશે ને તો એના. એક કામ કલા હા હું જગાના ઘરે જાઉં હા અને જગા કાન થોડુંક મારું દુકાનનું નામું બાકી તે હા એ નામું લેતા હું હા અને થોડુંક એમ કહેતા હું કે તમારે પેલું લકી ડોલો રાખે તો એમાં 70,000નું બાઇક લાવ્યું હતું. હા એમાં બાઇકમાં તો બાઇક કોઈ નથી લીધું તો લોકડા પૈસા લઈ લીધા બરાબર હા. એમ કલી અને વાતે વારી તમારા કાન મેલું તમારે છેતલી અને એના કારણેથી હે ને આમ 100 રૂપિયા થઈ લે છે ને હા થઈ રહેશે. તારા 50 વરી જાય 100 રૂપિયા લઈ લીધી અને 50 તારા વરી જાય ને 50 ગોટાને આવી જાય. હા તો 100 રૂપિયા તમે ગમે તે કરી હા અને પલાઈ લેજો બરાબર. હું એને મસ્ત લાલત આલતો હું ઈ તું છૂટો. પણ પાછા ભેલા લેજો નકર દગો મારો હાલો માલે તો મને એકલા અરે નહીં. ના ના ફેરા ફેરા હું એને ગમે તે કરી બેઠો હોય ત્યાં સુધી કોઈ આંગળી ના ડાળે તને. ગમે તે કરી અને હું હે ને હા. દગા કાને જાઉં હમ અને માહલું ગાડીને અહીં લેતા હું અને ગમે તે કરીને એના કારણે પૈસા કઢાયેલા આપણે બરાબર. બરાબર. આ ચાર સિવાય એને ખબર ના પડી પડે કોઈની વાત નહીં કરવાની. બરાબર નકે એને જો ખબર પડી ગઈ તો એ પૈસા નહીં આલે ને ગોટાઈ ખાઈ જશે. ના ના એવું નહીં કરવાનું. હા તેમાં હાલ ઉતાર હેડ હા તો જાતા હે. હું દઈ હમ. અને હક્કા વાતમાં નાખું બરાબર. એટલે આ લઈને આવે તમારા કન આવે હા તમારે ગમે તે કરીને કે હુએ હાથી વાજે આમ ને એમ કરી હા અને 100 રૂપિયા પલાઈ લેવાના. એ તો તું છૂટો. આ સાઈડ અહીં જા તું તો કૂતરા કરે જગાભાઈ જગાભાઈ દાગો તો કે નહીં ચવા મડકવા રડ્યો છે. હે હા ચમ મડકાયો છો છે. આમ ભોડું થોડુંક આબાનું તો આમ બેહવાનું તો કો પણ કોકરે શાંતિને આમ હુવા તો દો. બેઠા તો એક વાત કહું તમને. ઓહો શું થયું? હું શું કહું છું આ દુકાને તમે થેમન લઈ દો ને બધું હા આ થેમનનું માલે થોડા પૈસા કૂતા બરાબર હા નામું લેવા આવ્યો છું દુકાનમાં
ત્યાં તાર અડધી રાતે પૈસાની જરૂર છે બહુ. કેટલું છે? 2500 રૂપિયા હે. ઓહો પણ તાર પૈસા જ નથી ને મારી જોડે શું કરવાનું? તો મજૂરી મજૂરી બધું બંધ થઈ ગયું. મારે તકલીફ થઈ જાય શું કરું તો નકે હું હલગી લાતે આવું કોઈ ના ગલે એ વાત સાચી પણ થાશે દઈ દઈશ. હે થાશે ને હા હા તેથી પૈસા દઈ દઈશ. એ વાત સાચી છે પણ મારે યાર તકલીફ જેવું હોય ને બીજા કના કને દઉં આ તો જા મારે પણ તને ખબર હશે હા કે ચના દીધા ને ચના રહી ગયા. પૈયા લે આમ આ એક વાત આપણે જગા ભાઈ મેં તમે હલ્દી લાતે આવીને મારા કને દૂધની થેલી માદી હશે દુકાને તો દુકાન ખોલીને આલી જ નહીં આલી અને એ નામે તો અત્યારે તો યાર મારું નામ ભલી દો. અત્યારે ખીચામાં રૂપિયો નથી. આ માલો હાલો એમને એમ તો નહીં હાલે. એક કામ કરું કાંક મગજ ધોલાવું મસ્ત ચાલી છે ઓલો આઈડિયા કીધો તો ઈલો જ કરું. શું બકેરો લે એકલો એકલો? હા જગા ભાઈ હા એક વાત યાદ આવી મને. શું? તમે કાંઈ આમ લકી દલોમાં કાંઈ કૂપન બુપન લખાવી હતી? હોય ને અમે આમાં 5 6 7 જણા એવું તે એમ? 7 જણા થઈને અમે ભરીએ ને લકી ડ્રો. તો ઈ તો ગાડી બાડીઓ લાગશે હમણાં તો જોજી. ખુલ્લી દઉં નથી ખુલ્યો. આજ લાતે જઈ લાતે ખુલ્યું નથી ખુલ્યો. મને ના ખબર હોય તો ચેદી ઓલા મને કેવા આવ્યા હોય પરફોર્મ બરફો અમે બધા જવાના અહીંયા બધે અમે ભર્યું. ઓલા રાનિયા નામ ઉપર લાગી હતી ટિકિટ હોવે હે હોવે હવે લાગી તું બાએ ખીચે લજાલનું નથી લાજ્યું. અલા યાર હું ખોટું ના બોલું પણ મારા ભાઈબંધ અહીં બધા મને ના ખબર હોય. પણ હું એમ કહું છું 70,000 નું બાઇક લાગ્યું હતું ને અને બાઇક ના લીધું હા. ઈ કે અમે 6 7 દાના હા 10,000 રૂપિયા ભાગમાં આવશે બરાબર હોવે પૈસા લઈ લાગે નહીં હાલે તમને ના મને તો રૂપિયો નથી આલ્યો. લે તાલે ઓહો લાગી ગયું. 10,000 રૂપિયા ભાગમાં આવશે લાગી દઉં પૈસા લઈ લીધા બાપે. એવું છે એમ? હા બરાબર. અને તમારે હે ને હા. જો મેં આ ના કીધું હોત તો તમારે હાલો તીલા તારા હવે 2500 ફાઇનલ. 2500 ની 3,000 લાખો 2500 રૂપિયા તારા ફાઇનલ મળી જશે. અને મને અત્યારે તું જવા દે 10,000 રૂપિયા લઈ લઉં અહીંયાથી લઈને આવી તારા 2500 ભરી ગયું. ના બસ ના પેલો મને દાવા દઈ યાર ને કઈ કે છે તારે ત્યાં દોડ થવાનું આવતું તું નામ ને તેમ ચાકા ને હું ભલે જઉં પેલા મારે બીજું નહીં કહું. સારું જા હો સારું જા. અને પાછા પૈસા આલે એટલે મને હાલ દો પેલું તો હા તને 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 હા. પહેલા જા જા. મારું નામ હું પેલું પેલું તારું નામ બરાબર. હા કામ થઈ દઉં કામ થઈ ગયું ને? થઈ દઉં થઈ તો પછી હું તને કહેતો નતો. તો જુઓ હા મેં દગાને એમ કીધું છે હા કે ઓલે લકી ડ્રોમાં તમે કૂપન લખાઈ હતી બરાબર હોવે એમાં તમારે બાઇક 70,000 નું લાદ્યું છે એમાં બાઇક નથી લીધું અને તમે 7 દાના વતે પૈસા 70,000 રૂપિયા લીધા એટલે 10,000 રૂપિયા ભાગમાં આવે બરાબર. એમ કીધું છે બરાબર એમ જ અને એમ કહેવાનું કહીને આવ્યો હું કે ઈ પૈસા ગોરધન કને હે એટલે ગોરધન તારા કને ઈ લેવા આવતો જશે બરાબર અને મારું કામ કરી નાખ્યું પાછા તરત જ. હા અને ઓલા આપણે લેવાના હે ઈ ખબર હે ને આગળના પકુલીના અને પછી અને આ આપણે ગોટાના. પાર્ટી ગોટાના એ તો બરાબર. તું છૂટો એમ જ. અને તારા કને ગોરધન આવે ને એટલે તારે વાતું આમ આમ કરીને મારા કને ના લાણિયા કને દેવાનું. રાણીયા કને મેલીને પછી મારા કને મેલી દેવા. અને લાણિયા તાને પલખા કને પરખા કરે. બરાબર બરાબર. અને હું દઉં પાહો હવે હું ના ગલે જતા રહો ને યાદ વળી રાખજો. ભાલી ગયો ને હવે હું ના ગલે જતા રહો ભાલી ગયો ને તો વળી પાહો ખબર પડી જશે બધી બાપાને હા તમે તમે જાઓ. માથી હાલ માલો હાલો હા હાલો. હાલો હેડો જાય. માલે દુકાન રાખીને જાવું છે. મારા બેટા મારા 10 આયા હે મારા ભાગમાં તો હાલતા નથી દબાવીને બેસી ગયા છે. અચિયો બાઈક વાળો છે ગોરધન છે લાગે. ગોરધન હા બોલો બોલો બોલો. ઓહો હું તો તારા ઘરે આવતો તો હવે શું હતું કો? દબાવીને બેસી ગયા તોય કે શું હતું કો? શું દબાઈને બેસી ગયા પણ આમ શોખ પાડી કો તો મારા ખબર પડે. બેટા, મારા ઓડી ઘોટિયાના માણસો પણ થચા હો. 70,000 રૂપિયા દબાઈને બેઠા. મારો 10,000 રૂપિયાનો ભાગ થાય એમાં. સના 70,000 રૂપિયા. આપણે ટિકિટ ડ્રો માં ટિકિટ ભરી હતી કે નહીં? હા ડ્રો ટિકિટ લાજી બરાબર. લાગી. એવા મને સમાચાર મળ્યા છે. હા લાગી. લાગી કે નહીં? લાગી. 70,000 રૂપિયા લાજા. હા લાગે. લાવવાનો 10,000 રૂપિયા આપણા. 10,000 મારા કંચાથી હે જો રાણીયા જોડે. ચમ? મેં તો મારો ભાગ લઈને આવતો રહ્યો હું. ઓહો હો. તમારે આવવું પડે ને તો ડ્રો ખોલી તો. પણ ડ્રો ખોલી તો પણ મને કેવું તો પડે ને કે આવજો તમે એમ. એ તો તમારા હારા કહેવાય શકન કે હું અત્યારે ભેરો થયો ને હું બહાર જવાનો હતો અત્યારે. એવું છે? હા તો પૈસા મારા હવે ચના કરી લેવાના. જો રાણીયા જોડે. મારા બેટા ટિકિટ ના ઉઘરા બાદ તારે તો બધા ભેરા ભેરા ફરતા હતા. નતર હવે જો રાણીયા કને. હાલ જો રાણીયા કને. એમાં શું? રાણીયા કને જઈ આવું.
મારા બેટા પૈસા ટિકિટ લેવા હતા ને તાર તો બધા દોડીને આવતા હતા ને અત્યારે મારે માગવા સારું છે ને. રાણિયા બોલ બોલ. ઓય રાણિયા બારો નેકર તો ખરી. શું થયું? દબાઈ બેસી ગયા છો. શું થયું? કોઈના પૈસા દેવાના કે નથી દેવાના? આમ શેના પૈસા? ચમ સલા પૈસા એટલે શેના પૈસા માંગવા આવ્યો તું અત્યારે રાતે? આ ડ્રો લાજ્યાના 70,000 રૂપિયા લાવો. મારો ભાગે પડતો 10,000 રૂપિયા આવે છે. બરાબર. ડ્રોન આ લેવા. હા તમારે આમ શરમ નથી આવતી? મારી વાત આ પર સરખા તું પહેલા. હા મારા પાસે 70,000 રૂપિયા આયા. હા એમાં એ જો ગમે એટલા દાવા કર્યા હોય ગમે અહીંયા ભર્યા હોય પણ મારા તો તારે અત્યારે ઉભા દેવા જ પડશે પૈસા. મારા કન 70,000 રૂપિયા હતા ને હા એમાં ગોરધનબાઈ એનો ભાગ લઈ ગયા એટલે એ બધા ગમે કરે મને ખબર નથી પણ મારા 10,000 રૂપિયા મારે જુએ એટલે જુએ. બરાબર. તારે 10,000 જોઈએ છે હા તો મારી પાસે પૈસા નહીં. ઈ હું કઈ ના જાણું મારે મારી પૈસા કને જુએ. પૈસા છે જ નહીં. તો પૈસા ચોઈ ગયા લાવો એટલે ના વાપરી નાખાય ને. મારી વાત આપણે. હા મારા પાસે 60,000 રૂપિયા વધતા ને હા એ પાસે મારે જવાનું હતું 2 દાડા ગામ હા એટલે 60,000 રૂપિયા કઈ નાની રકમ છે ના તો ભાઈ ઘરમાં તો કઈ રખાય નહીં હા. એટલે મેં પૈસા હાલ દીધા આપણે પરખા ભાઈને. તે અમે નતા તમે હતા પણ તમે ત્યાં ઘરે જ નતા. હું તમારા ઘરે આંટો મારી ગયો. પૈસાની બાબતમાં ફૂટી જઈ આ બધે. હું ચા કંતા ગયો તો તમે હતા જ નહીં. ઘરે ઘરે આવડું તાળું હતું કિલો એકનું. અમારા ફૂટી લડ નીકળ્યા ને તો પૈસા પછી તમે- અમે લક્ષ્મી લક્ષ્મી ચાંદલો ઘરે કરવા ચાંદલો આવે. હોય તમે ના હોય તમે શું કરા કહો. હેલો પરખાલા ઘરે જતા હું હાલો ચંપલા પહેરલું મારે. પેલે હાલો મારા બેટા પૈસા ને પૈસા ને મને તો આમ કોઈ સમજતું જ નથી કે આમ જગો જીવતો હોય ચમચમ છે એમ. હે હું તમારા ઘરે પણ પરખા. પૈસા દેવા આવ્યો હતો. ઓ પરખા આમ જાક ને 60,000 રૂપિયા દબાવીને હું તો હવે તો છે ને ઉઠે. પરખા ઉભો થા ને આમ ભાઈ ઉભો થા. ઉભો કરો આને. શું છે આ બધું? હવે તો આમ ઊંઘ તો આવે જ ને નહીં? રૂપિયા 60,000 દબાવીને બેઠો છે. 60,000 લઈ જવા થતી. લાવવાનો હવે 10,000 રૂપિયા. એને કઈ ખબર જ નહીં કોણ આવીને બેઠું. આ બધું શું આવું બાંધ્યું છે? હે કાઢો. ઓહો હો હો હો. હવે તો ઊંઘ જ આવે ને જેમ કે આમ બધું ગીચા ગરમ થઈ ગયા છે. ગરમ થઈ ગયા. હે પૈસા લાવો. ઓ તમે ચાર આયા? અમે અભિયાલ જ આયા. પૈસા લાવો. છેલ્લા પછી પૈસા ચાર આયા ઈ વાત કરો ને પેલી. આ બેટા આમ ખાટલામાં પણ હખલા હુએ ને 60,000 રૂપિયા લઈને. ના ખાટલો એને મેલે કે ના ખાટલાને પરખો મેલે. ચલો લાવો હવે પૈસા લાવો 10,000. છે 10,000 વળી તને. ચમ ચલો આ ડ્રો માં ટિકિટ લાજી 70,000 રૂપિયા. હા મારા હાથ ગરમ કરો. પરખા ભાઈ હરખા ભાઈ ને હાથ ગરમ કરો. તમારા બેના ગરમ ગરમ છે ઈ વાત સાચી. લાવો ને 10,000 રૂપિયા હવે કાઢો મોડું થાય હે. છેલ્લા 10,000 ચમ સના 10,000 આ ડ્રો માં ટિકિટ લાજી અને 10,000 રૂપિયા લાવો. કે ડોરી મારા ભાગમાં આવે હે. ચાઈ જોરો ચિયો રાણી ઈ બધા જ્યાં હુઈ મને અત્યારે પૈસા દો એટલે હું જાઉં ઘરે. લાવો જલ્દી મોડું ના કરો. પૈસા તો કેટલા હાલત તે મને? મેં તો મને 60,000 રૂપિયા આલે. 60,000 આલે એમ ને? 10,000 ની 6 ગડીઓ હતી. 6 હતી એમ? બરાબર. 5 નથી? 6 હતી એમ? હોવે. તો એક ગડી તો લઈ જીધું કોક. ઈ તો ગોરધન લઈ ગયો ને. ગોરધન લઈ ગયો તેમ ને? એટલે આને આ પૈસા છે ને લેવાય તો તમ ટિકિટ ડ્રો માં ભાગ હતો ને આપણે 7 જણા થઈને ડ્રો ટિકિટ ભરી હતી કે નથી ભરી? એમાં તમારે બાઇક લાવ્યું હું 70,000 નું બાઇક તમે ના લીધું. 70,000 રૂપિયા કેશ ગણી લીધા. હવે એમાં 10,000 રૂપિયા મારા ભાગના આવે મને દઈ દો એટલે હું વાંચી આવવાનો હતો. બરાબર એની વાત લઈને આવ્યો એમ ને? હોવે, મારે બહુ ટાઈમ વેસ્ટ નથી કરવો. પૈસા 10,000 રૂપિયા દો એટલે હું રાખું 10,000. ચક્કર. તું મને ઓલા આપણે પાર્ટી કરી હતી યાદ હે તો સની પકોડી ઈ બધું જીવ હુઈ. હુઈ હું જઈ શું ગયો. કહું છું મને 10,000 રૂપિયા તમે દો. તારે 10,000 જોતો હે ને? હોવે હોવે 10,000 જોવે ને હા તો આપણે પાર્ટી કરી હતી ને યાદ હે ને તને? થઈ પકોડી વાળી. આ પકોડી ખાવા ગયા હતી ઉદ્ઘાટનમાં. અને તું પૈસા દીધા વગર જતો રહો. શાના પૈસા? અરે બાકી હે 50 રૂપિયા. 50 રૂપિયા બાકી. હવે તો એને વ્યાજ થઈને 100 રૂપિયા થયા ભયા. હા તો હું ભરતો આવું રહું. તો મારે શું કરવાનું? ઈ 10,000 માં હો કાપી નાખો એમાં શું? એ 100 દે હા પછી તો બીજી વાત આગળ કરો. તમે તો હો હારું થઈને હાબરૂ ઉપર આવશો કે શું? એમાં શું નવી જ નહીં ત્યાં ડ્રોવલે આખા મને આખી લાખ રૂપિયાની બગાડી હા અને 100 રૂપિયા ઉપર બધું થાય તો વ્યવહાર ગમે એનો સાચવવો પડે બરાબર. હા, એટલે- તેથી મેં નથી આલ્યા. હા હું આજ હાલ દઈશ 100 રૂપિયા. હા. 10,000 રૂપિયા મને દઈ દો. હું તમારા આવી હાલ 100 રૂપિયા હાલ દઉં એમાં શું કરી?
અભી હાલ જ હાલતો તમારે મૂળ 100 રૂપિયા જુએ છે ઓ આ તમારા 100 રૂપિયા બરાબર ને રેડી ફાટેલી હોય તો ગાંધી બાપુને જોવું જરૂરી છે ના દેખાતો હોય તો હા એવો કરો હા હવે બરાબર છે હા ગાંધી બાપુ હે હો હું શું કહું આવી ગયા ને હો આપણું કામ થઈ ગયું હા હે થઈ આ ગયા રૂપિયા મારા છે પેલા મને બોલે બોલે વાત આવતા લઈ ઈ જેના હોય ને તમે તમારી રીતે હાલ દેજો મને 10 હાલો એટલે હા ગોલતલવા હા તું વાત કર એને વાત કરે 100 રૂપિયા ના હે કે આ પલખો કરે પલખન કલવા દા પલખા તું વાત કર તું આમાં જેવો હતો તું મારી વાત હાપર હું શું કહું છું તમારી વાતો આભરી મારા કાનમાંથી લોહી ટેપે વરહવા લાગ્યું છે બરાબર હવે મારે કઈક શબ્દ તમારો વાપરવાનો થાતો નથી પણ જે થાતું હતી મેં તમારું દઈ દીધું છે હવે મને તમે 10,000 રૂપિયા દેવા દો આપણો ભાઈ બનતા 10,000 રૂપિયા મને હાલ દે એટલે હું અહીંથી જાઉં વાત આપણે તો 10,000 આવે એમ ના આવે હા બોલો એમાં કેવું થયું તો ખબર હે હા આ ભાઈબંધ બધા ભેગા થયા હતા હા કે પૈસા મળે એમ નહીં એક જગ્યાએ હા કે આપણે એક પ્લાન રચા હા જો તો આપણી ટિકિટ તો લગાડી જ પણ આવ્યો નહીં હજી તો વાર છે 10 દાડાની હા ઈચા પૈસા આવ્યા છે તો અસન આયા 70 આ તો 70 તો એ તો ચીવડો કરતો અમે ખબર છે હા કે તું પૈસા દે એમ નતો હા શાના સના પકોડીને પકોડીના એટલે અમે એવું વિચાર્યું હા કે આવું કરા હા તો તું પૈસા દે બાકી દે એમ તો નહીં તને ખબર છે ને તારી એટલે જાતની. તમે બધું પૈસા કઢાવવાનો આવો પેત્રો રચ્યો હા તો તું અને પણ આ જગા હંગાત હા પણ તું પૈસા ના દે તો પણ આમાં કરવું શું મારા પતિ તો આતા હો પા હજુ સના 2500 મારા પતિ તો સના દુકાન નું નામ ભરી દીધા ચા કાલે આલા સપનામાં ભર્યા છે ચારે સપના મને યાર 16,000 રૂપિયા આયા કે નહીં ચા તમે 10,000 માર ભાગે આવતા તા ને ચા યાર આવતા તા કે નતા આવતા તું તારે જબાને બોલ્યો તો તે પણ મન તો પલખે કીધું તું એવું કહેવાનું કે આબરો. પલખો કે તું એવું કહીશ ને તો તને તેને આભાર તાલે તો હવે તારે ઈ પૈસા નહીં જોતો ને ડ્રો વાળા ઠામકા મારે રૂપિયો જોતો નથી થતો હવે નહીં થતા ને આ તો બધું તમે રમત રમી ગયા છો હા પણ એ સાચું કેરો ને તાર નહીં જોતો ને નથી જોતા પણ એમાં કેવું થયું ખબર હા ડોમાં 70,000 નહીં આયા કઈ તો 7 લાખ રૂપિયા આયા હવે ના મળે કેટલા આયા 7 લાખ 7 લાખ આયા 7 કરોડ આયા હોય નહીં મળે હવે તને દુકાનનું નામ ઉતારું મેં ભરી મારા નાખું. પતિ તો રૂપિયા હતા 1 રૂપિયો ના મળે કોઈ ના મળે તમે તો એમ કીધું તું કે દગો નહીં આલે તો હું તારા કને લાવી એટલે તો હું દગાને કેવા દેતો પણ તારે પૈસા નહીં લેવા હું આલી દઈશ આપણે 7 લાખ રૂપિયા આયા હાલ હે ભાઈ આવો આઈડિયો તમને કોણે કીધો જો મને હે ને બધે બધો આઈડિયા હે ને હા. પલખા બાએ કીધું હેરાણી આવું તમને કોણે કીધું તું અમારો કોઈનો વાક નહીં આ બધું અમને પરખાભાઈ શીખવાડે અલા કોર્જન તને પરખાબાનો જ આઈડિયા હતો પરખે જ બધું કર્યું પરખાભાઈ ઈ કે દગા કા નહીં પૈસા ઘટા બહુ ઓલા પકોલી વાલા હા તો આમ કરતા હો અને મને તો એમ કીધું કે તારા પતિ તો રૂપિયા તને આલ દઈશ 100 રૂપિયા હારું થઈને તમે જગાને આખી વાંક બગાડી જીવતો જગત્યું કરી નાખ્યું છે તાલે બરાબર હવે ધ્યાન રાખજો આ મશ્કરી તમારે જેટલી મોંઘી પડે છે બરાબર આઈડિયા સવારના પોરમાં પોડી કરો દાડે ઉગે બરાબર અને પાથરમાં તમે નીકળો છો ડબલે જવા અહીંયા નીકળે ને જે પેલો આવ્યો ને એને એક જ ધોલે તો પેલો તો હું ખીચડી ખાતો કરી નાખું મારા હારા ડબલે જાવ નીકળો તમે ના કે 4 વાગે ખાતા ના કર દે પા જોજો